એક તરફ વૈશ્વિક પરિસ્થિતિઓ અને યુદ્ધને કારણે દેશભરમાં ગેસ સિલિન્ડરની અછત છે, બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પ્રશાસનની ઘોર બેદરકારી જોવા મળી। હિંમતનગર તાલુકાના વીરપુર ગામમાં વર્ષો અગાઉ લાખો રૂપિયાના ખર્ચે બનેલો બાયોગેસ પ્લાન્ટ આજે ખંડેર છે। વર્તમાન સમયમાં સિલિન્ડરની અછતને જોતા ગ્રામજનો દ્વારા આ પ્લાન્ટને તાત્કાલિક કાર્યરત કરવા માંગ ઉઠી। હિંમતનગર નજીક આવેલા વીરપુર ગામમાં આશરે 15 વર્ષ પહેલા બાયોગેસ પ્લાન્ટ મંજૂર થયો। લાખો રૂપિયાનો ધુમાડો કરી પ્લાન્ટ ઊભો તો કરી દેવાયો, તેને કાર્યરત પણ કરાયો। શરૂઆતમાં ગામના આશરે 50 જેટલા ઘરમાં ગેસ કનેક્શનની લાઈન પણ અપાઈ, પરંતુ પ્રશાસનની ઉદાસીનતાના કારણે આ પ્લાન્ટ ગણતરીના મહિનાઓમાં જ બંધ થઈ ગયો। આજે દોઢ દાયકો વીતી ગયો છતાં આ પ્લાન્ટને ફરી શરૂ કરવાની હાલ તસદી નથી લેવામાં આવી। હાલના સમયમાં સરકાર પોતે જ લોકોને પરંપરાગત ઈંધણ બચાવવા અને બાયોગેસ જેવા કુદરતી સ્ત્રોતોનો વપરાશ વધારવા અપીલ કરી રહી છે। યુદ્ધની સ્થિતિ વચ્ચે બજારમાં રાંધણ ગેસનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ છે અને ભાવ પણ આસમાને છે। આવા સંજોગોમાં જો વીરપુરનો આ બાયોગેસ પ્લાન્ટ ચાલુ હોત તો ગ્રામજનોને મોંઘા સિલિન્ડર્સમાંથી મોટી રાહત મળી શકી હોત। આજથી 15 વર્ષ પહેલા ચાલુ કરવામાં આવેલ હતો બાયોગેસ, પણ અત્યારે હાલ બંધ પડી ગયેલો છે। અને ચાલુ કર્યું તો અત્યારે 50 જેવા કનેક્શન હતા અમારા આ કોલોનીમાં, અને અહીંયા આપણે બીજે સામે 50 કનેક્શન હતા। હવે એ બંધ થઈ ગયેલા છે, એટલે છાણના ભાવના કારણે બંધ થઈ ગયેલા છે અને ગૃહિણીઓને મળતો નથી ગેસ। હવે જો આ ગેસ ચાલુ હોય તો અમારા રોધણ ગેસમાં કોઈ પણ જાતની તકલીફ ના પડે, બાટલા લેવા જવું ના પડે। કેટલા સમયથી આ બંધ પડી રહ્યું છે? કેટલા રૂપિયાના ખર્ચે આ બનાવવામાં આવ્યું? આ લગભગ તો 15 વર્ષથી બંધ પડી રહેલો છે। આ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો હતો અને ઓછામાં ઓછા 10 થી 15 વર્ષ થઈ ગયા, બરોબર। અને આ ગેસ બંધ એ પછી કંઈ આ ચાલ્યો જ નથી। 1-2 મહિના કે 3 મહિના કદાચ ચાલુ રાખવામાં આવ્યો છે, ઘણાને લાભો પણ થયા અને અત્યારે હાલ આ ગેસ પ્લાન્ટ બંધ થઈ ગયો છે, બરોબર। અને જો આ સિલિન્ડર અત્યારે હાલ તો યુદ્ધના ધોરણે સિલિન્ડરે બંધ થઈ ગયો, હવે અત્યારે હાલ લોકોને તકલીફ તો ગામજનોને પડે જ છે। માટે જો આજ આ પરિસ્થિતિ ફરીથી ચાલુ કરવામાં આવે તો ઘણા લોકોને આનો લાભ મળી શકે એવો છે।